પટેલ સહિત 60 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। રોયટિંગ જાનથી મારી નાખવાની રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે મોડી રાત્રે કોર્પોરેટરના ઘરમાં ઘૂસી તોડફોડ કરી હતી। પરેશ પટેલના ઘરમાં ઘૂસીને નેમપ્લેટની તોડફોડ કરવામાં આવી। આ અંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા પલક મકવાણા। પલક, જણાવશો શું વિગત છે? જી ચોક્કસથી ભૂમિ, જે રીતે મોડી રાત્રે કાઉન્સિલરના કોર્પોરેટરના ઘરે ઘૂસી અને તોડફોડ કરવામાં આવી હતી। 5 કર્મીરો અને બીજા 50 થી 60ના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે। એ લોકોએ નેમપ્લેટ તોડી હતી અને સાથે સાથે ઘરનો ઘેરાવ પણ કર્યો હતો। એ લોકોનું માનવું છે કે હાર્દિક પટેલના કહેવાથી આવી રીતે એ લોકોએ રાયોટિંગ કર્યું હતું અને ઘરમાં ઘૂસીને ઘરનો ઘેરાવો કર્યો હતો। હાલ રામોલ પોલીસે 10 લોકોની ધરપકડ કરી છે। સાથે સાથે રાયોટિંગનો ગુનો અને જાનથી મારી નાખવાની ધમકીની પણ ફરિયાદ હાર્દિક પટેલના વિરુદ્ધમાં નોંધવામાં આવી। બિલકુલ પલક, આ ઘટનાને લઈને પોલીસની કામગીરી શું છે હાલ? જી ચોક્કસથી 10 લોકોની અત્યારે હાલ ધરપકડ કરવામાં આવી। સાથે સાથે જે સંવેદનશીલ વિસ્તારો છે રામોલ બાજુના, ત્યાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। ઉપરાંત જે પાટીદાર એરિયા છે એમાં પણ અત્યારે હાલ સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। આભાર પલક। સુરતમાં ગત રાત્રે સર્જાયેલી તંગદિલીના પગલે અમદાવાદમાં એલર્ટ જાહેર કરાયું છે। સુરતમાં પોલીસ પર પણ થયેલા પથ્થરમારાને લઈને અમદાવાદ પોલીસને એલર્ટ કરવામાં આવી છે। તકેદારીના ભાગરૂપે અમદાવાદમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સુરતમાં ગત રાત્રે સર્જાયેલી તંગદિલીના પગલે અમદાવાદમાં એલર્ટ જાહેર કરાયું છે। સુરતમાં પોલીસ પર થયેલા પથ્થરમારાને લઈને અમદાવાદ પોલીસને એલર્ટ કરવામાં આવ્યું છે। તકેદારીના ભાગરૂપે અમદાવાદમાં એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ તરફ સુરતમાં થયેલા હોબાળાને લઈને હાર્દિક પટેલે ચીમકી ઉચ્ચારી છે કે જો કોઈ નિર્દોષ પાટીદારની ધરપકડ થશે તો પરિસ્થિતિ બગડશે, જેની જવાબદારી સુરત પોલીસ અને ગુજરાત સરકારની રહેશે। ઉલ્લેખનીય છે કે સુરત યોગી ચોકમાં સભા રદ થઈ હોવા છતાં અનેક સ્થળોએ લોકોના ટોળે વળ્યા હતા અને પોલીસની જ હાજરીએ લોકોએ પોલીસનો હુરિયો બોલાવ્યો હતો। સુરતમાં થયેલા હોબાળાને લઈને હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી છે અને જો કોઈ નિર્દોષ પાટીદારની ધરપકડ થશે તો પરિસ્થિતિ બગડશે, જેની જવાબદારી સુરત પોલીસ અને ગુજરાત સરકારની રહેશે। સુરતની અંદર જે બી પ્રશ્ન બન્યો છે એની અંદર ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા ઉશ્કેરવાનો પ્રયાસ છે ને કાર્યક્રમની મંજૂરી નથી મળી તો 10 અને 12ના ધોરણના વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તો અમે કાર્યક્રમ પણ નથી કર્યો। પણ જે પ્રમાણે પોલીસ દ્વારા ટીયર ગેસ, મને એવા ન્યૂઝ મળ્યા, ટીયર ગેસ પણ છોડ્યા છે અને સ્વાભાવિક છે કે અત્યાર સુધી હંમેશા એક્શનનું રિએક્શન રૂપે પ્રયાસ થયેલા છે, પણ હું શાંતિ જાળવવા માટેની અપીલ કરું છું। પણ જો કોઈ પણ નિર્દોષ યુવાનની જાણી જોઈને ધરપકડ કરવામાં આવશે તો પરિસ્થિતિ બગડશે, જેની જવાબદારી ગુજરાત સરકારની અને સુરતની પોલીસની રહેશે। આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદથી સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરનારની અટકાયત કરવામાં આવી છે। યોગી ચોકની સભા મુદ્દે યુવકે કોમેન્ટ કરી હતી અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી છે। રામોલ પોલીસે આ યુવકની ધરપકડ કરી છે તે વિગત હાલ સામે આવી રહી છે। અટકાયત કરીને તેને ઢોર માર્યા હોવાનો આક્ષેપ પણ પાટીદારો દ્વારા કરવામાં આવી રહ્યો છે। પાટીદાર યુવાનોએ બાઇક રેલી કાઢી હતી, જે રીતે મહત્વપૂર્ણ બાબત હાલ સામે આવી રહી છે। બાઇક રેલી કાઢી તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને વિરોધ દર્શાવ્યો હતો। વસ્ત્રાલ વિસ્તારમાં ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેને લઈને રામોલ પોલીસ સ્ટેશનનો પણ ઘેરાવ કરવામાં આવ્યો છે। પાટીદાર યુવાનો દ્વારા વહેલી સવારથી જ પોલીસ સ્ટેન્ડ બાય છે। સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે કે પાટીદાર યુવાનો દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેને લઈને ધરપકડ કરેલા પાટીદાર યુવકને આજે કોર્ટમાં પણ રજૂ કરાશે। સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરનારની અટકાયત કરવામાં આવી છે અને જે અટકાયત કરવામાં આવી તે સોશિયલ મીડિયા પર તેને કોમેન્ટ કરી હતી અને કોમેન્ટ કરવાના ભાગરૂપે યોગી ચોકની સભા મુદ્દે આ યુવકે કોમેન્ટ કરી હતી અને ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે। રામોલ પોલીસે યુવકની અટકાયત કરી।
જે રીતે અમદાવાદમાં પાસ કન્વીનર હાર્દિક પટેલ સહિત 60 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. રાયોટિંગ જાનથી મારી નાક મારી રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે મોડી રાત્રે કોર્પોરેટરના ઘરમાં ઘૂસીને તોડફોડ કરી હતી અને પરેશ પટેલના ઘરમાં ઘૂસીને નેમપ્લેટની તોડફોડ કરવામાં આવી હતી. આ અંગે વધુ વિગત સાથે જોડી ગયા છે અમારા સંવાદદાતા મયુર મેવાડા. મયુર, જણાવશો કે જે રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે હાર્દિક પટેલ સહિત 60 લોકો સામે, શું કહેશો તેને લઈને? ચોક્કસથી ભૂમિ, જો વાત કરીએ તો રામોલ પોલીસ દ્વારા કુણાલ પટેલ નામના એક યુવકની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ પાછળનું જે વાત કરવામાં આવે તો કુણાલ પટેલ સામે એક અરજી કરવામાં આવી હતી, જેની અંદર સોશિયલ મીડિયામાં કુણાલ પટેલ દ્વારા એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો અને તે મેસેજમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને લઈને તેની ધરપકડ ગઈકાલ રાતે રામોલ પોલીસે કરેલી હતી. જેની કુણાલ પટેલની ધરપકડની ખબર પડતા જ હાર્દિક પટેલ સહિત એસપીજીના નચિકેત મુખી ને તમામ જે 60 લોકોના ટોળો જે અહીંયા રામોલ પોલીસ સ્ટેશન આવી પહોંચ્યું હતું. રામોલ પોલીસ સ્ટેશનનો ગઈકાલ રાતે ઘેરાવ કર્યા બાદ તે અહીંના જે કોર્પોરેટર પરેશ પટેલ છે તેમના ત્યાં બી તેમના ઘરનો બી ઘેરાવ કરવામાં આવ્યો હતો અને તેમના ઘરની બહાર તોડફોડ કરવામાં આવી હતી, જેને લઈને સમગ્ર મામલે જે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદની અંદર હાર્દિક પટેલ, નચિકેત મુખી સહિત કુલ 60 લોકો સામે જે ફરિયાદ કરાઈ છે, જેમાં અત્યાર સુધીમાં રામોલ પોલીસે 10 થી 11 લોકોની ધરપકડ બી કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને લઈને આ સમગ્ર રામોલ અને વસરા વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત બી મૂકી દેવામાં આવ્યો છે, જેથી કરી કોઈ અનિચ્છનીય બનાવ ના બને. જે યુવક કુણાલ પટેલની પોલીસ દ્વારા જે ધરપકડ કરવામાં આવી છે તેને બી આજે જે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. એ સમયે કોઈ વિસ્તારની અંદર કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને ધ્યાનમાં રાખીને રામોલ પોલીસે સમગ્ર વિસ્તારમાં જે કડક બંદોબસ્ત અને પોલીસને ખડે પગે રાખવામાં આવેલી છે. બિલકુલ, જે રીતે અમદાવાદના કોર્પોરેટર પરેશ પટેલના ઘરે તોડફોડ કરવામાં આવી છે તેને લઈને કોઈ પ્રતિક્રિયા સામે આવી છે? ચોક્કસ ભૂમિ, જો વાત કરવામાં આવે તો જે પ્રકારે ગઈકાલ રાતે જે કોર્પોરેટરના ઘરનો ઘેરાવો કર્યો અને જે તોડફોડ કરવામાં આવી છે તેને લઈને હજી સુધી કોઈ કોર્પોરેટરની પ્રતિક્રિયા તો સામે નથી આવી, પરંતુ તેને જે રામોલ પોલીસ સ્ટેશન છે તેમાં ગઈકાલ રાતે જ ફરિયાદ કરી દીધી છે, જેમાં હાર્દિક પટેલ, નચિકેત મુખી સહિતના તમામ 60 લોકો સામે જે ફરિયાદ કરવામાં આવેલી છે. આ તમામમાંથી જે 10 થી 11 લોકોની જે રામોલ પોલીસે ગઈકાલ રાતે ધરપકડ બી કરી લેવામાં આવેલી છે. અન્ય જે મુખ્ય જે હાર્દિક પટેલ છે, નચિકેત મુખી છે, આ તમામ લોકોની હજી ક્યાંક ધરપકડની અટકાયત કરવાની બાકી છે. પરંતુ જે પ્રકારે ગઈકાલ રાતે રામોલ પોલીસ સ્ટેશનો અને કોર્પોરેટરના ઘરનો જે ઘેરાવ કરવામાં આવ્યો તેને લઈને સમગ્ર વિસ્તારમાં બી પોલીસનો કડક બંદોબસ્ત મૂકી દેવામાં આવેલો છે. હવે ખાસ જોવાનું રહેશે કે હવે પોલીસ હાર્દિક પટેલ અને નચિકેત મુખીની ધરપકડ કરે છે તો ક્યારે કરે છે, આ બી એક જોવાનું રહેશે. બિલકુલ મયુર, જે રીતે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેને લઈને પોલીસની કામગીરી શું છે હાલ? ચોક્કસ ભૂમિ, જો વાત કરીએ તો રામોલ પોલીસ સ્ટેશનમાં હાલ પોલીસે જે હાર્દિક સામે જે ફરિયાદ નોંધી છે તેની અંદર પરેશ પટેલને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. તદુપરાંત તેના જે ઘરનો ઘેરાવો કર્યો હતો, રાયોટિંગનો ત્યાં ગુનો લગાવવામાં આવેલો છે. 50 થી 60 લોકોનું ટોળું જે આના ઘરનો ઘેરાવો કરવા ગયું હતું તેને લઈને રાયોટિંગની બી કલમ લગાવવામાં આવી છે અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી છે તે પ્રકારની બી અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો હવે જ્યારે આ હાર્દિક પટેલ સામે અને નચિકેત મુખીના નામજોગ જ્યારે આ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે ત્યારે જોવાનું રહેશે કે હવે પોલીસ જે 10 થી 11 લોકોની અત્યાર સુધીમાં અટકાયત કરી ચૂકી છે, ત્યારે હાર્દિક પટેલ અને નચિકેત મુખીની બી અટકાયત ક્યારે કરે છે તે બી એક જોવાનું રહેશે. બિલકુલ મયુર, સવાલ એ ઉભો થાય છે કે જે રીતે સુરતમાં પણ યોગી ચોકમાં થયેલી તંગદિલી બાદ અમદાવાદમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, શું કહેશો તેને લઈને? ચોક્કસ ભૂમિ, જો વાત કરીએ તો સુરતમાં ગઈકાલે યોગી ચોક ખાતે જે હાર્દિક પટેલ દ્વારા જે એક સભાનું આયોજન કરવામાં આવવાનું હતું, પરંતુ તે સભાને મંજૂરી ના મળતા તે સભા કેન્સલ કરવામાં આવી હતી, જેની હાર્દિક પટેલ દ્વારા જ એક મેસેજ આપવામાં આવ્યો હતો કે આ સભા મોકૂફ રાખવામાં આવે છે, જેથી કરી ધોરણ 10 ને 12ની જે પરીક્ષા ચાલે છે તે પરીક્ષામાં કોઈ તંગદિલવાળો માહોલ ના થાય, વિદ્યાર્થીઓને કોઈ અસર ના થાય, તેથી કરીને આ જે સભાને કેન્સલ રાખવામાં આવે છે. પરંતુ ગઈકાલે જ્યારે સભાનો સમય થયો ત્યારે મોટી સંખ્યામાં યોગી ચોક ખાતે જે પાટીદારો બધા યુવકો ભેગા થયા હતા
અને તેને લઈને ત્યાં આગળ સુરત પોલીસે અને જે પાટીદાર યુવકો હતા તેમના બંને વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણમાં બંને પક્ષે પોલીસે જે પાટીદાર યુવકો હતો તેમની ઉપર લાઠીચાર્જ બી કર્યો હતો અને પાટીદાર યુવકો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારો બી કરવામાં આવ્યો હતો. અને પોલીસે આ સમગ્ર જે માહોલ હતો તેને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ બી છોડવાની ફરજ પડી હતી. તે આ ઘટનાને લઈને ગઈકાલે રાતે હાર્દિક પટેલે બી એક નિવેદન આપ્યું હતું, જેમાં તેમનું કહેવું હતું કે તેમણે સમગ્ર સુરતવાસીઓને અને સમગ્ર ગુજરાતના પાટીદાર ભાઈઓને એક શાંતિ રાખવા માટેની અપીલ કરી હતી. પરંતુ સાથે સાથે તેમને એક ચીમકી બી આપી હતી કે જો આ સુરતની ઘટનાને લઈને જો કોઈ ખોટા પાટીદાર યુવકની જો ધરપકડ કરવામાં આવશે તો ત્યારબાદ જે માહોલ સર્જાશે તેની જવાબદાર સુરત પોલીસ હશે. આ પ્રકારનો એક મેસેજ હાર્દિક દ્વારા બી આપવામાં આવેલો હતો. પરંતુ ખાસ જ્યારે ગઈકાલ રાતે જે હાર્દિક દ્વારા રામોલ પોલીસ સ્ટેશન અને જે કોર્પોરેટરના ઘરનો ઘેરાવો કરવામાં આવ્યો ત્યારબાદ જ્યારે હાર્દિકની સામે આજે જે ફરિયાદ દાખલ થયેલી છે ત્યારે હવે પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે બી એક જોવાનું રહેશે. બિલકુલ મયુર, ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે.